ધારાસભ્યશ્રીઓની હાજરીમાં આપણે એમણે આવકારીએ છીએ અને ફરીથી એ ઘર વાપસી કરે છે। આપણે સૌ એમના ઉપર ભરોસો રાખીએ કે આવનાર દિવસોની અંદર આગેવાન કોંગ્રેસને મજબૂત કરવાનું કામ કરી અને સાથે પૂર્વ કોર્પોરેટર ભોગીલાલ પરમાર પણ કોંગ્રેસ પાર્ટીની અંદર જોડાય છે। ભોગીલાલ પરમારનું પણ હાર્દિક સ્વાગત છે। ભોગીલાલ પરમાર કાનજીભાઈ મોતીભાઈ દેસાઈ, ભોગીલાલ પરમાર અને અંશાબેન પરમાર, લેબુજી ઠાકોર, ભાવસિંહ ઠાકોર આ કોંગ્રેસ પાર્ટીની અંદર ઘર વાપસી કરી છે। ખૂબ આનંદના આપણા માટે સમાચાર છે અને હવે આપણે આપણો કાર્યક્રમ આગળ ધપાવીએ। સૌ આગેવાનો, યુવાન મિત્રોને જે સ્ટેજ ઉપર હું જેમનું નામ બોલું છું એમને મારી ખાસ વિનંતી છે કે સ્ટેજ ઉપર બધા સન્માનીય આગેવાનોનું નામ લેવાની જરૂર નથી। ફક્ત ને ફક્ત સન્માનીય સ્ટેજ કહી અને આપણું સંબોધન આગળ ધપાવશો એવી હું વ્યવસ્થા કમિટી તરફથી આપણને વિનંતી કરું છું। અને હવે ઘર વાપસીનો કાર્યક્રમ પૂર્ણ કરીએ છીએ। સન્માનીય બહેનોને વિનંતી કે પોતપોતાનું સ્થાન લઈ લેશો। સન્માનીય મારી વાલી બહેનોને વિનંતી કે ઘર વાપસીનો કાર્યક્રમ સુખ દુઃખ રૂપે પૂરો થઈ ગયો છે અને આપણે એમાં વધારે સમય ન વેડફી આપણા આગેવાનોને સાંભળવાનું છે। સન્માનીય વડીલોને વિનંતી કે આગળ આપણે આપણા સન્માનીય પ્રમુખ સાહેબ, સન્માનીય પૂર્વ પ્રમુખ અને CWC મેમ્બર માનનીય જગદીશભાઈ ઠાકોર સાહેબ, માનનીય જિગ્નેશભાઈ મેવાણી સાહેબ અને ધારાસભ્ય શ્રી દિનેશભાઈ ઠાકોર, અમૃતજી ઠાકોર, ડોક્ટર કિરીટભાઈ પટેલ સાહેબને આપણે સાંભળવાના છે। તો મારી આપ સૌને વિનંતી કે પોતપોતાનું સ્થાન લેશો અને હવે કોંગ્રેસના ધારાસભ્ય બધા સન્માનીય આગેવાનોનું નામ લેવાની જરૂર નથી। ફક્ત ને ફક્ત સન્માનીય સ્ટેજ કહી અને આપણું સંબોધન આગળ ધપાવશો એવી હું વ્યવસ્થા કમિટી તરફથી આપણને વિનંતી કરું છું। અને હવે ઘર વાપસીનો કાર્યક્રમ પૂર્ણ કરીએ છીએ। સન્માનીય બહેનોને વિનંતી કે પોતાનું સ્થાન લઈ લેશો। સન્માનીય મારી વાલી બહેનોને વિનંતી કે ઘર વાપસીનો કાર્યક્રમ સુખ દુઃખ રૂપે પૂરો થઈ ગયો છે અને આપણે એમાં વધારે સમય ન વેડફી આપણા આગેવાનોને સાંભળવાનું છે। સન્માનીય વડીલોને વિનંતી કે આગળ આપણે આપણા સન્માનીય પ્રમુખ સાહેબ, સન્માનીય પૂર્વ પ્રમુખ અને CWC મેમ્બર
દિનેશભાઈ ઠાકોર સાહેબ, માનનીય જિગ્નેશભાઈ મેવાણી સાહેબ અને ધારાસભ્ય શ્રી દિનેશભાઈ ઠાકોર, અમૃતજી ઠાકોર, ડોક્ટર કિરીટભાઈ પટેલ સાહેબને આપણે સાંભળવાના છે. તો મારી આપ સૌને વિનંતી કે પોતપોતાનું સ્થાન લેશો અને હવે કોંગ્રેસના ધારાસભ્ય, એક્ટિવ ધારાસભ્ય મારા ભાઈ શ્રી અમૃતજી ઠાકોર સાહેબને વિનંતી કરું કે આપણને સંબોધન કરે. અમૃતજી ઠાકોર.